હવે ઝવેરચંદ મેઘાણી કંઈ નાની સૂની વ્યક્તિ નહોતા, બરાબર? કેવી વ્યક્તિ હતા તો પહેલાં એનો પરિચય આપણે જોઈ લઈએ. તો ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896 ક્યાં થયો? ચોટીલા ગામ. ચોટીલા તમે જોયું હશે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા, ત્યાં એમનો બોર્ન થયો, બરાબર? અને એમનું મૃત્યુ થયું 9th માર્ચ 1947. હવે મૃત્યુ ક્યાં થયું? તો ભાવનગરમાં આવેલું બોટાદ જે ગામ છે, બોટાદ, ત્યાં એમનું મૃત્યુ થયું. અને ડેથ પાછળનું રીઝન શું હતું? તો હાર્ટ એટેક. 50 વર્ષની ઉંમરે એમને હાર્ટ એટેક આવ્યો અને એમનું ડેથ થયું, બરાબર? હવે ફર્સ્ટ જે લાઈન છે એની નીચે અંડરલાઈન કરી દો. ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો, બરાબર? ડેથની કોઈ ઇન્ફોર્મેશન અહીંયા પ્લેસ ક્યાં, શું, કેવી રીતે કંઈ આપ્યું નથી, બરાબર? પણ ધ્યાનમાં રાખો કે એમનું મૃત્યુ ક્યાં થયું? ભાવનગરમાં આવેલ બોટાદમાં. શેને કારણે? હાર્ટ એટેકને કારણે. અને કેટલા યરના હતા? 50 યર્સ. ઓકે. તેઓ લોક સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે અને એમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આદિ વગેરે અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન પણ કર્યું છે. અને તેઓ સફળ પત્રકાર પણ હતા અને ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. એની નીચે અંડરલાઈન કરો. રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને કોણે આપ્યું? તો ગાંધીજીએ, બરાબર? હવે થોડીક વાતો આપણે કરી લઈએ. તો ઝવેરચંદ મેઘાણી જે હતા, એમના પિતા કાલિદાસ મેઘાણી એ બગસરા નામ તો તમે સાંભળ્યું હશે. બગસરાના ઓર્નામેન્ટ્સ પણ બહુ મળે છે. તો બગસરા એ પ્લેસનું જ નામ છે. બગસરા સૌરાષ્ટ્રમાં આવેલું છે, અમરેલી પાસે. તો બગસરાના તેઓ વણિક હતા અને પોલીસ ખાતામાં હતા. એટલે સ્વાભાવિક છે કે જ્યારે બદલી થતી હોય, પપ્પાની ટ્રાન્સફર થતી હોય, એટલે એમણે પણ ફેમિલી સાથે જવું પડે. એટલે એમનું એજ્યુકેશન જુદા જુદા સ્થળે થયું. રાજકોટમાં થયું, દાઠામાં થયું, પાડિયાદમાં થયું, અમરેલીમાં થયું, બગસરામાં, જુદી જુદી જગ્યાએ એમને ભણવાનો મોકો મળ્યો. એની પાછળનું રીઝન શું હતું? તો કે પપ્પા પોલીસ ખાતામાં હતા અને ટ્રાન્સફરેબલ એમની જોબ હતી, બરાબર? એને કારણે. ત્યાર પછી 1922 એમાં જેતપુર, વીરપુર સાંભળ્યું છે ને તમે? એની બાજુમાં આવ્યું છે જેતપુર, બરાબર? તો જેતપુરના દમયંતીબેન એમની સાથે એમના મેરેજ થયા અને પછી એ ભણ્યા ગણ્યા, પછી કોઈ કંપનીમાં એ જોબ કરતા હતા, એને કારણે એમને એબ્રોડમાં પણ જવાનું થયું. ફરી પાછા પોતાના વતન આવ્યા અને સ્વાતંત્ર્ય સંગ્રામ એમાં પણ જોડાયા. અને ધીમે ધીમે એમને છે ને કે સાહિત્યમાં રસ રુચિ વધવા માંડી. એટલે જ્યારે આપણી આઝાદીની લડતો ચાલતી હતી ને, ત્યારે જુદા જુદા સામયિકો, એટલે મેગેઝિન છે, પછી ન્યૂઝપેપર છે, બરાબર, બધા લેખો છે, આ બધું પબ્લિશ થતું હતું. ત્યારે સૌરાષ્ટ્ર નામનું જે ન્યૂઝપેપર હતું, બરાબર, એ ન્યૂઝપેપરમાં એમણે લખવાની શરૂઆત કરી. અને આ રીતે એમનું સાહિત્ય ક્ષેત્રેની સર્જન યાત્રા શરૂ થઈ, એમ કહું તો ખોટું નથી, બરાબર? એમને ઘણા બધા જુદા જુદા નામોથી પણ, હુલામણા નામે પણ એમને ઓળખવા લાગ્યા લોકો. એ હુલામણા નામો કયા કયા હતા? તો કે વિરાટ, કોઈ શાણો કહેતું, કોઈ તંત્રી કહેતા, કોઈ સાહિત્ય યાત્રી કહેતું, કોઈ વિલાપી કહેતું, બરાબર? આવા બધા પેટનેમ એમને આપેલા હતા અને એ નામથી એ જાણીતા હતા, બરાબર? ઝવેરચંદ મેઘાણી જ નહીં, રાષ્ટ્રીય શાયર જ નહીં, પણ આ બધા નામોથી પણ એ જાણીતા હતા, બરાબર છે? અને ધીમે ધીમે એમની રસ રુચિ ક્યાં વધવા માંડી? તો કે લોક સાહિત્ય તરફ. લોક સાહિત્ય કોને કહેવાય? તો કે લોકો દ્વારા જ એ સર્જાતું હોય એ લોક સાહિત્ય કહેવાય. લોકગીત તમને ખબર છે, બરાબર? તો લોકગીત કેવી રીતે સર્જાય? તો કે લોકો દ્વારા જ ગવાતું હોય, વર્ષો પહેલાંથી લોકો ગાતા આવેલા હોય. હવે એના જે કોઈ સર્જક હોય, બરાબર, જે એના રચનાકાર હોય,
લોક સાહિત્યના એનો કોઈ એક વ્યક્તિ રચનાકાર નથી હોઈ શકતો. ક્યારેક એક વ્યક્તિ પણ હોય, ક્યારેક એકથી વધુ વ્યક્તિ પણ હોઈ શકે. બરાબર છે. અને એ હંમેશા પડદા પાછળ જ રહેતા હોય. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ એમાં કંઈક ને કંઈક સુધારા વધારા પણ થતા રહે છે સમયાંતરે. તો આ તો એમ કહું ને કે રિયલ વેલ્થ કહેવાય. લોકો પાસેથી આપણને જે કંઈક પણ વસ્તુ મળે ને એને સાચવી રાખવી બહુ જરૂરી છે. બરાબર. તો આ વસ્તુ ઝવેરચંદ મેઘાણીએ કર્યું. ગામડે ગામડે ફર્યા અને ગામડે ગામડે ફરીને બધાની સ્ટોરીઓ એમણે સાંભળી. બરાબર. લોકગીત એમણે સાંભળ્યા અને ત્યાર પછી એમણે બધું ભેગું કર્યું, બધું જ મટીરિયલ ભેગું કર્યું અને પછી એની બુક બનાવીને પબ્લિશ કરી. બરાબર. અને સૌરાષ્ટ્રની રસધાર એ એમની ફેમસ પુસ્તક છે, વાંચવા જેવું છે ઝવેરચંદ મેઘાણીનું. આપણી લાઇબ્રેરીમાં છે જ. તો તમને ટાઈમ મળે તો લાઇબ્રેરીમાં જઈને એ પુસ્તક લો અને એને વાંચવા પ્રયત્ન કરો. તો એમણે પોતે પોતાના સંગ્રહ દ્વારા કલેક્શન થ્રુ એમણે બહુ બધી વસ્તુ આપણા ઇન્ટિરિયર એરિયાની ને બધી એવી બધી છે, આપણા ગુજરાતની અસ્મિતા જે કહીએ ને કે સમાયેલી છે, છુપાયેલી છે, એ બધી એમણે આવી રીતે કલેક્શન દ્વારા એમને જો ઝવેરચંદ મેઘાણી ન હોત તો ગુજરાતનું જે હીર છે, આ બધું જે લોકોનું સાહિત્ય છે ખૂણે ખૂણે પ્રસરેલું, બરાબર, છુપાયેલું, એ કદાચ આપણા સુધી પહોંચી ન શક્યું હોત. તો સૌથી મોટો ફાળો લોક સાહિત્યને જીવંત રાખવાનો જો ફાળો હોય એ ઝવેરચંદ મેઘાણીના હસ્તે, એમ કહીએ તો એ ખોટું નથી. બરાબર. હવે આજનું જે ચેપ્ટર છે દીકરાનો મારનાર, હવે એ લોકકથા છે. બરાબર. પણ એનો જે આખો ઉદ્દેશ છે ને, હમણાં જે સમરી છે હમણાં હું રીડ નહીં કરું, પણ એની સાથે આજે હું તમને એક સજેસ્ટ કરું છું કે રૂબરૂ જિંદગી આમિર ખાન પ્રોડક્શનનું છે કે એમાં 3 એવા ઇન્સિડન્ટ એમણે લીધેલા છે કે જેના જીવનના પ્રસંગો એમાં વણી લીધેલા છે. રૂબરૂ રોશની, આઈ થિંક જો મને લિંક મળશે તો હું ગ્રુપમાં મૂકી દઈશ, તો એને ચોક્કસ જોજો, કારણ કે એને અને આ ચેપ્ટરને કનેક્શન છે. બરાબર. જે મોરલ છે ને એ મૂવીમાં પણ છે, એમાં પણ, અને આમાં પણ છે છુપાઈ. બરાબર. તો એક્ઝેક્ટ તમે મેળવી શકશો જે આપણે અહીંયા પાઠ થ્રુ આપણું જે ચેપ્ટર છે એના દ્વારા જે આપણે કંઈક મેસેજ મેળવશો ને એ જ મેસેજ તમે એ જે રૂબરૂ રોશની જે છે એના થ્રુ તમે વધારે સારી રીતે મેળવી શકશો. ક્લિયર થયું? ઘણીવાર એવું થાય કે કોઈ કે મને તમાચો માર્યો હોય તો હું સામે કેવી રીતે રિએક્ટ કરું? આપણે શું કરીએ? સામે બીજા 2 મારીએ તમાચા, એવું કરીએ ને. આપણે તો એ દેશમાં વસીએ છીએ કે જે દેશમાં વગર હથિયારે આખા દેશને ગાંધીજીએ આઝાદી અપાવી, અને આપણે એ મૂળ જે છે એ જ ભૂલી ગયા છીએ અને ઈંટ કા જવાબ એને જ આપણે માનીએ છીએ. બરાબર. એને કારણે શું થાય તો કે આપણે ફ્રી થઈ શકીએ છીએ, એને કારણે ફ્રી થઈ શકીએ છીએ? નથી થઈ શકતા. આપણને ગુસ્સો આવે, સ્વાભાવિક છે કે કોઈક આપણી સાથે મિસબિહેવ કરે તો આપણને ગુસ્સો આવે જ. બરાબર. કારણ કે આ રિયલ છે અને ઓટોમેટિકલી આવી જતું હોય અને એ આવે ગુસ્સો. પણ એ ગુસ્સાને કંટ્રોલ કેવી રીતે કરવાનું એ તો આપણા હાથમાં છે. બરાબર. પણ આપણે સીધું જે આવે ને એને સીધું રિએક્ટ કરી નાખીએ છીએ વગર વિચારીએ, અને એના પરિણામ હંમેશા કેવા હોય? ખૂબ જ નુકસાન કરતા હોય. આપણને તો નુકસાન કરે, સામેવાળાને તો ઠીક, પણ સૌથી વધારે નુકસાન કોને કરે? જે ગુસ્સે થતા હોય એ વ્યક્તિ. બરાબર. તમે જ્યારે ગુસ્સે થઈ જાઓ ને ત્યારે તમને પોતાને ખબર નથી હોતી કે તમે જેના કોન્ટેક્ટમાં આવો છો તેની સાથે તમે કેવું બિહેવ કરો છો. ગુસ્સો હોય બીજા ઉપર અને નીકળી જાય છે ત્રીજા ઉપર. બરાબર. એટલે આપણી મેન્ટલી પીસ તો ત્યાં ભણાઈ જ જાય છે, મેન્ટલ પીસ. સાથે સાથે આપણે જેની સાથે આપણા જે ગાઢ સંબંધો હોય ને, રિલેશન, એમાં પણ એને કારણે બ્રેક પડી જતી હોય છે. દાખલા તરીકે સમજો કે અત્યારે તમે કોઈકે મિસબિહેવ કંઈ કર્યું અને ખૂબ ગુસ્સે થઈ જાઓ, અને એવામાં કદાચ કોઈક એવું બને કે ઇન્સિડન્ટ બને કે કેટલા વર્ષોથી જે મારી ફ્રેન્ડ નથી મળી એ કદાચ મને આવીને એ મળે. બરાબર. અને ત્યારે હું એ ઝોનમાંથી બહાર આવતી જ નથી, તો એની સાથે પણ મારું રિએક્શન કેવું હશે તમે વિચારી શકો છો. બરાબર.
તો એ રિલેશનમાં પણ શું થશે? પ્રોબ્લેમ આવી જાય. આવે કે ન આવે? કારણ કે ત્યાં મારે એને જે રીતે મારે એની સાથે વાત કરવાની છે એ રીતે હું વાત કરી જ નથી શકતી, કારણ કે હું એ ઝોનમાં જ નથી. તો સૌથી વધારે નુકસાન કોને થયું? મને થયું. બરાબર, મને થયું. પણ જો મને ગુસ્સો આવ્યો, તો મારા કોઈ મિસબિહેવથી મને ગુસ્સો આવે છે, તો હું શું કરું છું? શાંત થઈ જાઉં છું પહેલાં. બરાબર. ઘણા બધા લોકોએ જાતના પ્રયોગ આપ્યા છે ગુસ્સાને કંટ્રોલ કરવા માટે. 1 2 3 4 કાઉન્ટ કરો 10 સુધી. બરાબર. અથવા તો તમને જેનામાં ઇન્ટરેસ્ટ હોય એ મંત્ર બોલો. આવી રીતે ઘણા બધા રસ્તા આપ્યા છે તમારા ગુસ્સાને કંટ્રોલ કરવા માટે. કારણ કે એ છે ને એકાદ સેકન્ડ હોય, એ જો નીકળી જાય ને 2-3 સેકન્ડ, તો તમે ઇઝીલી કુલ એન્ડ કામ થઈ શકો છો. બરાબર. હવે સ્વાભાવિક જ્યારે લોકકથા હોય ને, એટલે જે તે એરિયા હોય એને રિલેટેડ એની બોલી હોય, એનો પહેરવેશ, એનું ડ્રેસિંગ એવું હોય. બરાબર. એ બધું જ એને રિલેટેડ હોય. અને ગુજરાતીમાં એવું કહેવાય કે 12 ગામે બોલી બદલાય. આવી કહેવત છે ગુજરાતીમાં, 12 ગામે બોલી બદલાય. તમને ખબર છે આનો મિનિંગ? ખ્યાલ છે કોઈને? તો તમે જુઓ કે સુરત નવસારી તમે પસાર કરો અને આગળ તમે જાઓ બરોડા બાજુ, બોલાય છે ગુજરાતી, પણ એમાં ફેર છે શબ્દોમાં. બરોડા છોડીને તમે અમદાવાદ બાજુ જાઓ, બરોડા અમદાવાદ, તો એની સિમિલર તમને આવે છે. બરાબર. ત્યાંથી ઉત્તર ગુજરાત તરફ જાઓ, મહેસાણા ને એ બાજુ બોલાય છે ગુજરાતી, પણ શબ્દ પ્રયોગ અલગ છે. સૌરાષ્ટ્રમાં જાઓ, છે તો ગુજરાત જ, સ્ટેટ એક જ છે, ગુજરાતી જ બોલાય છે, પણ ત્યાં પણ શબ્દ પ્રયોગ બદલાઈ જાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ તમને એક અહીંયા એક્ઝામ્પલ આપો કે ભાઈ મારે એમ પૂછવું છે કોઈને, શું થયું? કોઈ ટેન્શનમાં હોય, કોઈ રડી રહ્યું હોય, તો મારે એને પૂછવું છે કે ભાઈ શું થયું? તો સુરત અને નવસારીના હશે તે એમ પૂછે શું થયું, તો એમ પૂછશે, કારણ કે એ સોનો હજ કરે. બરાબર. ત્યાંથી જેમ જેમ તમે આગળ જાઓ, બરાબર, ઉપર જાઓ, તો કેમ શું થયું ભાઈ? તો ભાઈ, ભાઈને બદલે ભાઈ શું થયું, શું થયું, તો એવું બોલશે. બરાબર. મહેસાણા તરફ જશો તો એમ બોલશે ચમ શું થયા, કેમ શું થયું અલ્યા. બરાબર. તો એવું બોલશે. બરાબર. ક્યાં જાઓ છો? આપણે એમ પૂછીએ ક્યાં જાઓ છો, ક્યાં ચાલ્યા, આપણે એવું બોલીએ ક્યાં ચાલ્યા. બરાબર. ક્યાં હેંડ્યા, જેમ જેમ ઉપર જતા જાઉં હું બોલતી જાઉં છું, ચમના હેંડ્યા. ખ્યાલ આવ્યો? અને સૌરાષ્ટ્રમાં જાઓ તો શીત જાઓ છો, તો આવું બોલશે. ભાષા એક જ છે, ગુજરાતી. બરાબર. આવું બધી જ જગ્યાએ થતું હોય. રાજસ્થાન હોય તો રાજસ્થાનમાં પણ જેમ જેમ એરિયા બદલાતો જાય તેમ તેમ બોલીમાં થોડો ઘણો ફેરફાર આવતો જાય. સમજાય છે? એટલા કહેવત એમને નથી પડી કે 12 ગામે બોલી બદલાય. ક્લિયર થયું તમને? આ સમજાયું? તો એટલે એ તળપદી ભાષા, ત્યાંનું લોકોનો જીવન જીવવાની રહેણી કરણી, બરાબર, એમનું વિચારોનું આદાન પ્રદાન, એમના તહેવારો, એમના ઉત્સવો, એમના સંબંધો, બરાબર, એ બધું જ એમાં તરી આવતું. ખ્યાલ આવે છે? તો આ જે ચેપ્ટર છે એમાં એક ગામ છે, ગામના મુખી એટલે કે દરબાર જેને લોકો કે, નાનું એવું ગામ છે. બરાબર. અને દરબારનું નામ છે મંદોદર ખાન. અને એ ગામનું નામ છે દેવળિયા. બરાબર. સૌરાષ્ટ્રમાં આવેલું દેવળિયા ગામ છે. અને એ ગામમાં હોળી ધૂળેટીનો તહેવાર, એનો ઉત્સવ ચાલી રહ્યો છે. અને એવું કહેવાય કે કોઈકને કંઈક તકલીફ હોય તો ગામના જે મુખી હોય એટલે સમૃદ્ધ વ્યક્તિ હોય ને, એની પાસે વાર તહેવારે જાય ને તો પેલા જે સમૃદ્ધ વ્યક્તિ છે ને એ શું કરે, દાનનો મહિમા હોય મોટે ભાગે વાર તહેવાર હોય ત્યારે. બરાબર. તો જેને જે પ્રમાણે જે કંઈક મુશ્કેલી હોય તેને જે તે વસ્તુ આપી અને તેની મુશ્કેલીનું નિવારણ કરે. આવી પ્રથા હતી. તો એક ચારણ, બરાબર, ચારણ જાતિનો એક માણસ કે જેને ઘરે બહુ જ તકલીફ છે, અને એ આવી રીતે દેવળિયા ગામના જે દરબાર છે મંદોદર ખાન એની પાસે આવે છે
ડાકુ લેવા, બરાબર. પણ ગામના જે હવે હોળી ધૂળેટીનો તહેવાર હોય એટલે હવે જે લોકો મસ્તીમાં હોય, એકબીજાને રંગવાની મસ્તીમાં મશગુલ હોય, એને સામેવાળી વ્યક્તિ કોણ છે, એને શું તકલીફ છે, શું કામ આવી છે, તેની સાથે શું લેવા દેવા હોય, એમને તો રંગવામાં જ મજા આવતી હોય, બરાબર. એટલે એ ચારણ પેલું ટોળું જે ગામના જુવાનિયાનું ટોળું એ એને રંગવા આવે છે પેલા ચારણને. એટલે ચારણ એને કહે છે કે તમે મને નહીં રંગતા, બરાબર. પણ પેલું ટોળું તો એની કંઈ વાત સાંભળતું નથી. એના કેડમાં તલવાર હોય છે પેલા ચારણના સાથે, બરાબર. અને તલવારનું જે કવર હોય છે ને એ પણ તૂટેલું એવું હોય છે. અને ગામડું ગામ એટલે રસ્તા પણ કાચા હોય, ધૂળ ઉડતી હોય, ઝપાઝપી થતી હોય, દોડાદોડી થતી હોય એટલે ધૂળ ઉડતી હોય. એ ધૂળ ઉડે છે એમાં પેલાને કંઈ દેખાતું નથી અને ક્યારે પેલા તલવાર ઘરમાંથી બહાર નીકળી જાય છે તેનો પણ ખ્યાલ નથી આવતો. અને આ દરબારનો છોકરો એ પણ એમાં હોય છે, તેના ગળા ઉપર તલવાર વાગી જાય છે, બરાબર. અને આવી રીતે પેલો રાજા હોય તો તેનો દીકરો એને કુંવર જ કહેવાય. તો મંદોદર ખાન એ ગામનો મુખી દરબાર એટલે એનો દીકરો એટલે આખા ગામના માટે એ કેટલું મહત્વ ધરાવતો હોય તમે સમજી શકો છો, રાજાના દીકરાની જેમ, બરાબર. એટલે બધાને ખબર પડી એટલે ચારણ તો પછી એનાથી આવું થઈ ગયું, એને જાણી જોઈને તો નથી કર્યું, પણ એ ભાગવા માંડે છે, બચવા માટે. ગામનું ટોળું પેલા દરબાર પાસે જાય છે, એ પણ ઘોડા ઉપર એનો પીછો કરવા જાય છે. પછી પેલો દોડીને પણ કેટલું દોડે, એને છેલ્લે એવો ફીલ થાય છે કે હવે મારું મોત તો છે જ, એના કરતાં ઊભો રહી જાઉં જે થાય તે, બરાબર. અને દરબાર ત્યાં આવે છે, પછી શું થાય છે હું થોડુંક સસ્પેન્સ રાખું છું. અને કેવી રીતે એને ફ્રી કરે છે એ જાણવા જેવી, સમજવા જેવી વાત છે આ ચેપ્ટરમાં, જે ઝવેરચંદ મેઘાણી લીખી છે. દીકરાનો મારનાર, પોતાના દીકરાને જેણે માર્યો છે તેની સાથે કેવું વર્તન કરે છે એ અહીંયા જોવા જેવું છે. એ હું તમને કહેતી નથી, નહીં તો તમને ચેપ્ટરમાં મજા નહીં આવે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ હવે આપણે. શબ્દે ધ્યાન આપજો, કારણ કે તળપદી ભાષા છે, બરાબર. જ્યાં તમને નોટ કરવા જેવું લાગે હાથમાં પેન્સિલ રાખવાની અને નોટ કરતા જ જવાનું. મંદોદર ખાન દરબારને ત્યાં હોળી ટાણું એટલે વખત સમય, હોળી સમય એક ચારણ આવે છે. પણ ઘેરૈયાઓની ધાંધલ ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર ઘસરકો થઈ જાય છે અને તે મૃત્યુ પામે છે. આથી ગામ લોકો ક્રોધે ભરાય છે, ચારણ ભાગે છે. મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે, મને તેવું લાગે છે કે મારી સામે હું મૂવી જોઈ રહી છું, એવું એક્સપ્લેનેશન અહીં આપેલું છે. આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ મારતી ઘોડીએ જાય છે અને એ અતિથિ ચારણને પોતાની ઘોડી સોંપી ઝડપથી ભાગી જવા સૂચવે છે. અને યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ લોક વાર્તા છે. આખો પેરેગ્રાફ ધ્યાનમાં રાખવાનો છે. ક્લિયર? દેવળિયા ગામના ઝાપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. પૂનમ અને પછી અમાસ આવે, બરાબર. હોળી ક્યારે આવે? ફાગણ મહિનાની એન્ડમાં. હોળીનો બીજો દિવસ એટલે એને શું કહીએ આપણે? બરાબર. તો દેવળિયા ગામ અને ગામનું ઝાપુ એટલે ગામની હદ, બરાબર. હદમાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. ફાગણ વદ એકમ, આ તમને ખબર છે તિથિનું બધું? તો તમને ખબર છે કે આપણું જે હિન્દુ કેલેન્ડર છે ને એ તિથિ ઉપર ચાલે છે. ઇંગ્લિશ કેલેન્ડર હોય ને એ ડેટ ઉપર ચાલે, જ્યારે આપણું હિન્દુ કેલેન્ડર છે એ તિથિ ઉપર ચાલે. અને તિથિ શેના ઉપર ચાલે? મૂન ઉપર. તમને ખબર હોય તો કેટલીક તિથિ વચ્ચે ગાયબ પણ થઈ જાય, બારસ જતી અને સીધી તેરસ બી આવી જાય, ઊભી થાય, બરાબર. તો એ 15 દિવસ એટલે પૂનમ અને અમાસ. આ તો તમને ખબર છે. ફૂલ મૂન થાય એટલે 15 દિવસ કમ્પ્લીટ થાય, ડાર્ક મૂન થાય એના 15 દિવસ કમ્પ્લીટ થાય,
એટલે કે પૂનમ અને અમાસ. એ બંને 15-15 દિવસ ભેગા થઈને આપણો મહિનો પૂરો થાય. એટલે તિથિ પ્રમાણે આપણું કેલેન્ડર ચાલે. જે ફૂલ મૂન હોય બરાબર એને અજવાળિયું કહેવાય, અને ડાર્ક મૂનનો જે પીરિયડ હોય એને અંધારિયું કહેવાય. ખ્યાલ આવે છે? એટલે શુક્લ પક્ષ અને આ કૃષ્ણ પક્ષ આવું કહેવાય. ખ્યાલ આવ્યો તમને? તો એકમ આવે, બીજ આવે, ત્રીજ આવે, બરાબર. પહેલાં પડવો આવે, અમાસ પછી પડવો આવે, બરાબર. પછી એકમ, બીજ, ત્રીજ આવી રીતે આવે, બરાબર. અહીંયા વદ એકમ છે. વદ સુદ હોય તો અજવાળિયું હોય, ધ્યાનમાં રાખજો, ફૂલ મૂનનો ટાઈમ પીરિયડ, અને વદ હોય તો ડાર્ક મૂનનો પીરિયડ. ખ્યાલ આવ્યો? ગામનું નામ શું છે? દેવળિયા. અને એકમના દિવસે પ્રભાતે એટલે સવારે શું રમી રહ્યા હતા ગામના લોકો? ધૂળેટી. અને વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો, ગામના દરબારનું નામ શું? મંદોદર ખાન. એમના દીકરાની ઉંમર કેટલી? 8 વર્ષની. જે હું રિપીટ કરતી જાઉં, અંડરલાઈન કરતા જવાનું. અને કોરે મોરે, કોરે મોરે એટલે એની આજુબાજુ ગામ આખાના હેડી હેડીના જુવાનો છે. જો શબ્દ પ્રયોગ ધ્યાનમાં રાખજો. હેડી હેડીના એટલે એક સરખી ઉંમરના, સમાન વયના, બરાબર, જુવાનિયાઓ છે. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું. હુતાશણી એટલે હોળી. ધ્યાનમાં રાખજો, કદાચ કંપો પૂછે, બરાબર. હોળીને બદલે તમને એક્ઝામમાં આવી ગયું કે હુતાશણી, કંપોનું ટાઇટલ તમને પૂછ્યું હુતાશણી. હવે આવું તો ટીચર અમને તો કોઈ દિવસ સાંભળેલું જ નહીં, તમે કેવી રીતે લખીએ? ખ્યાલ આવ્યો? એટલે સહેજ કન્ફ્યુઝ કરવા માટે ટ્વિસ્ટ કરીને આવું બધું મૂકી દેતા હોય તો ધ્યાનમાં રાખવાનું. હુતાશણી એટલે હોળી, પરબ એટલે પર્વ, તહેવાર, ઉત્સવ. ખ્યાલ આવ્યો? હવે આ પરબ છે ને એ શું છે? તળપદો શબ્દ છે, જે તે એરિયામાં, વિસ્તારમાં બોલાતો શબ્દ, અને એનો શિષ્ટ શબ્દ, શિષ્ટ ગુજરાતી તો આપણે શું કહીએ? પર્વ એમ કહીએ, બરાબર. હવે આપણું સુરત હોય તો વરહ એવું બોલીએ, વરહ, બરાબર ને. તો વર્ષ, શિષ્ટ શબ્દ શું થાય? વર્ષ. ખ્યાલ આવે છે તમને? એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સૌ ગરકાવ હતા. ગરકાવ હતા એટલે ગુલતાન હતા, મશગુલ હતા, અલગ અલગ રંગોમાં રંગાયેલા હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. અંગે એટલે શરીરે, પચરંગી એટલે જુદા જુદા રંગના છાંટણા, છાંટા, રંગો એમના કપડા ઉપર, શરીર ઉપર દેખાતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા મઝા છાંડી ગયા છે. મઝા છાંડી દેવી એટલે મર્યાદા મૂકી દેવી, ત્યજી દેવી, રૂઢિપ્રયોગ છે. ઘેરૈયા એટલે હોળી દરમિયાન રંગે ખેલનાર ખેલૈયો કે માણસ, એને શું કહેવાય? ઘેરૈયું, બરાબર. શબ્દ સમૂહ માટે એક શબ્દ ધ્યાનમાં રાખજો. ગાંડા તૂર બનીને, ગારો એટલે કીચડ, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોડવામાં ગુલતાન છે, રંગવામાં મશગુલ છે. તો સેનાથી એકબીજાને રંગતા હતા ઘેરૈયાઓ? તો ધ્યાનમાં રાખવાનું, ગારો, માટી, છાણ, આ ધ્યાનમાં રાખવાનું, અંડરલાઈન કરી દો. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, ધૂળેટીનો તહેવાર જ ગાંડો કહેવાય આમ તો. અને એમાંય ગામડાની ધૂળેટી એટલે તો કાળો કેપ, એટલે તો ભયાનક, બરાબર. કંઈ સમજે જ નહીં, કોઈ બી વસ્તુમાં સમજે જ નહીં. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. જો સાંભળજો, જે ઘેરૈયો રંગે રમતા હતા ને એમાંથી કોઈક એક વ્યક્તિનું જુવાનિયાનું ધ્યાન પેલી બાજુ જાય છે. એટલે બીજા બધા જે જુવાનિયાઓ છે એને કહે છે કે ભાઈઓ, કોક એટલે કોઈક ઉજળે લુગડે એટલે ધોળા કપડાં પહેરીને, મહેમાન એટલે મહેમાન, અહીંયા અદ્રશ્ય છે, બરાબર. ત્યાં મહેમાન એમ જ બોલે એટલે આપણે સમજવાનું કે એનો શિષ્ટ અર્થ શું થાય? મહેમાન. વયો આવે એટલે આવી રહ્યો છે, ચાલ્યો આવી રહ્યો છે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસ્કો કર્યો. ત્યાં તો ઘેરૈયાની મીઠ મહેમાન પર
મંડાઈ. સહેજ ટીખળ કરે છે એટલે બધા ઘેરૈયાનું ફોકસ કોના ઉપર રહે છે? પેલો ધોળા કપડાં પહેરીને આવનાર માણસ ઉપર. બરાબર? એલા મહેમાનને કોઈ છાંટશોમાં, બીજાએ મનમાં કહ્યું. મનમાં કે છે કે મહેમાન એટલે તો આપણા અતિથિ દેવો ભવ, આપણું કલ્ચર એ છે. બરાબર? એટલે મહેમાનને કોઈ પણ રીતે આપણે હેરાન કરવા જોઈએ નહીં. એવું પેલો એક મનમાં બોલે છે કે મહેમાનને કોઈ છાંટશોમાં એટલે રમશો નહીં. બરાબર? અરે મહેમાનને કોઈ રોડિયા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? શું કહે છે? મહેમાન કંઈ વારે વારે થોડા આપણા હાથમાં આવે. તો મહેમાનને રોડિયા વિના એટલે રંગ્યા વગર આપણાથી રહી શકાય નહીં. આપણા હાથમાં આવે ક્યાંથી? એટલે એમને તો રંગવા જ જોઈએ, એવું કે છે. એટલે બીજો કે છે સાચું સાચું મહેમાનને રોડો, એવું કે છે. રોડો એટલે રંગો. ગોઠ માંગો. ગોઠ જો અહીંયા શબ્દ એવો છે, આપણે દાપવું એવું કહીએ. બરાબર? શીખ બક્ષીસ જેને કહીએ. તો મેં કદાચ જોયું હશે કે આપણા એટલે દક્ષિણ ગુજરાતમાં પણ એવી સિસ્ટમ છે. હવે તો ધીમે ધીમે બધું લુપ્ત થવા માંડ્યું. પણ લાકડાનું પેલું લાકડાની ડાળી જેવું હોય ને એને આખો આકાર આપી દે. બરાબર? એને પછી બેલ્ટ જેવા બનાવી દે અને એક માણસ આખો કલરફુલ થઈ જાય અને એ પહેરે. પાછળ પેલા ઝાડની ડાળખીઓને બધું લગાવી દે, બાંધી દે. બરાબર? એટલે જાણે ઘોડા ઉપર સવારી કરેલી હોય એવું એ લોકો ઊભું કરે અને એની સાથે આખું ટોળું હોય. એ ઘરે ઘરે જઈને પછી શું કરે? ઢોલ વગાડીને બધું કરે અને ઘરે ઘરેથી એ બક્ષિસ માંગે. બરાબર? અને આખા ગામમાં બધાને ઘરની ઉઘરાણી પતી જાય એટલે એ લોકો શું કરે? રસ્તા પર જતા અને રસ્તે જેટલા લોકો પસાર થાય એ બધાને અટકાવે, એમની પાસેથી પૈસા લે, પછી જવા દે. આવી સિસ્ટમ હતી. બરાબર? હા, હજી પણ કેટલીક જગ્યાએ આ સિસ્ટમ ફોલો થતી હશે. બરાબર? આવું કરતા. રોડો રંગો એમ કે છે. એવા રીડિયા ઉઠ્યા. રીડિયા રમણ ઉઠવા એટલે બૂમાબૂમ ઉઠવી. અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. મુસાફર એટલે કોણ? પેલો આવનાર વ્યક્તિ, મહેમાન. એના તરફ દોટ દીધી એટલે એ મહેમાન તરફ દોડવા માંડ્યા. ઓકે?